ખેરાલુ વડનગર અને સતલાસણા તાલુકાના ડોક્ટરોએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું। ખેરાલુ અલિકા હોસ્પિટલ ખાતેથી ડોક્ટર નિપુલભાઈ નાયકની દેખરેખમાં રેલી યોજવામાં આવી। આવેદનપત્ર આપવામાં આવ્યું। પ્રમુખ વસંતભાઈ પટેલ, ડોક્ટર નટુભાઈ પટેલ, ડોક્ટર સહિત રેલીમાં જોડાયા। કલકત્તામાં મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં ભણતી દીકરી પર બળાત્કાર મુદ્દે સમગ્ર દેશમાં આજે તબીબી સેવાઓ બંધ રહેશે। સમગ્ર ગુજરાતમાં પણ 17 ઓગસ્ટના રોજ સવારે 6 થી 18 ઓગસ્ટ સુધી તબીબી સેવા બંધ રાખવામાં આવશે। ત્યારે મહેસાણામાં પણ ડોક્ટરો દ્વારા રેલી યોજવામાં આવી। રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 17 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી તબીબી સેવા બંધ રહેશે। સતલાસણા તાલુકાના ડોક્ટરોએ રેલી કરી। એક મેડિકલ સ્ટુડન્ટ જે પીજી કરતા હતા એમના સાથે જે અમાનવીય રીતે જે બળાત્કાર થયો, ગેંગરેપ થયો અને એ કરવામાં આવી એવા એના અનુસંધાનમાં અમે આ મૌન રેલી કાઢેલી છે। આ તો એક ડોક્ટર હતી, પરંતુ દરેક વર્ક પ્લેસ ઉપર જ્યાં લેડીઝો કામ કરે છે એમની બી સુરક્ષા એટલી વધે એવી બી કોઈ સખત પગલાં લે એના માટે બી અમે સરકારને અને ભલામણ કરી રહ્યા છીએ। અને ખાસ કરીને જે મેડિકલ ફિલ્ડ છે એમાં તો આ ઘટના વારંવાર બનતી હોય છે, તો એના માટે અસરદાયક કાયદાની વ્યવસ્થા કરી શકે અને એના માટે અમે આરજી નામની મેડિકલ કોલેજમાં એક બીજા વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરતી યુવતી સાથે બહુ ખરાબ રીતે અમાનવીય રીતે બળાત્કારની ઘટના બની અને ત્યારબાદ એના પ્રતિકાર રૂપે એ પ્રતિકાર કરવા જતાં એને બહુ ખરાબ રીતે મારીને એને હત્યા કરવામાં આવી। એના પછી પણ એને હજુ સુધી ન્યાય મળી શક્યો નથી। એટલે એ ન્યાય મળી શકે માટે આજે ઓલ ઇન્ડિયાના તમામ ડૉક્ટરોએ એક દિવસથી પ્રતિક હડતાલ પાડી છે કે જેમાં તમામ સેવાઓ અમે બંધ રાખી છે। જેના ભાગરૂપે અમે અમદાવાદ ખેરાલુ વડનગર સતલાસણા મૌન રેલી કરીને ન્યાય માટેની માગણી કરી છે। કારણ કે એ જે મરનાર દીકરી છે કોઈની દીકરી હતી, કાલ ઉઠીને કોઈ પણ બીજાની દીકરી સાથે પણ આ થઈ શકે છે। એટલે દોષિતોને સજા મળે, પીડિતાને ન્યાય મળે અને ડૉક્ટરો સુરક્ષિત રીતે શાંત મગજે બધાની ઉત્તમ સારવાર કરી શકે એ માટેનો કાયદો લાગુ કરવા માટેની અમારી આ માગણી છે। આજના તબક્કે મૌન રેલી માટે મંજૂરી આપનાર પોલીસ સ્ટેશન